નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામની ઘટનાએ ચર્ચા જગાવી છે, જેમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જે હુમલાનો બનાવ બન્યો હતો, આ ઘટનાથી ગાંધીનગર સુધી ખેગાત પડવાની શરૂઆત થઈ છે। આ મામલાના સંદર્ભમાં આજે કોળી સમાજના જે આગેવાનો છે તેઓ 1 વાગ્યાની આસપાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી રૂબરૂ મળવાના છે, રજૂઆત કરવાના છે અને આ કેસમાં જે લોકો સંડોવાયેલા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે। જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં બગદાણાના જે આગેવાન છે નવનીતભાઈ, તેમણે થોડાક દિવસ પહેલા કાંદવલી ખાતે કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે જે નિવેદન આપ્યું હતું મંદિરના ટ્રસ્ટીને લઈને, તે બાબતે તેમણે ધ્યાન દોર્યું હતું। જે બાદ માયાભાઈનો એક માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો હતો। આ વિડીયો વાયરલ થયા બાદ તેના બીજા દિવસે 8 થી 10 જેટલા શખ્સો દ્વારા નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, લાકડીઓ ટીકા પાટોનો માર મારવામાં આવ્યો અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતા। આ ઘટના બાદ જે કોળી સમાજના આગેવાન છે હીરા સોલંકી સાથે તમામ રાજકીય પાર્ટીના જે કોળી સમાજના જે આગેવાનો છે તે એકજૂથ થયા હતા, મેદાને આવ્યા હતા અને નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ તે સુરમાં કહેતા જોવા મળ્યા હતા। અને તેના સંદર્ભમાં આજે તેઓ સોમવારના દિવસે જ્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળવા જવાના છે, તે પહેલાના દ્રશ્ય છે કે અત્યારે અમે ઉપસ્થિત છે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલા બહાર, કે જ્યાં તમામ કોળી સમાજના આગેવાનો છે, ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે, સાંસદો છે, તે સમાજના રૂએ એક થયા છે અને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। જે રજૂઆતને લઈને ન્યાય જે માંગવાની વાત ચાલી રહી છે તેને લઈને હવે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, સચિવાલય ખાતે મુખ્યમંત્રીને પહોંચીને શું આશ્વાસન તેમને મળે છે, કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં થાય છે, તે સૌથી મોટો સવાલ છે। કેમ કે જે રીતે આક્ષેપ સીધા લાગી રહ્યા છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર, જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેના કારણે હવે આગામી સમયમાં કઈ રીતનો માહોલ છે તે જોવા મળે છે। એ પડે પડના આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।